કેમ છો બધા? આજે આપણે આપણા દેશની એક એવી ખાસ કિતાબ વિશે વાત કરવાના છીએ જે આખા દેશને એક સાથે જોડીને રાખે છે અને ચલાવે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ભારતના બંધારણ વિશે. તો ચાલો આ મજેદાર સફર શરૂ કરીએ. જરા વિચારો તો, તમે બધા દોસ્તો ભેગા થઈને ક્રિકેટ રમી રહ્યા છો, પણ કોઈ નિયમ જ નહીં. કોઈ પણ ગમે ત્યાંથી બોલિંગ કરે, કોઈ કે હું તો આઉટ જ નથી. કેવો બધો ગડબડ ગોટાળો થાય ને! રમવાની બધી મજા જ મરી જાય. એટલા માટે જ કોઈ પણ રમતને બરાબર રમવા માટે નિયમો તો જોઈએ જ, સાચું ને? બરાબર ને? નિયમો હોય તો જ રમત રમવાની મજા આવે. એનાથી નક્કી થાય કે ભાઈ કોઈ કોઈની સાથે ચીટિંગ ના કરી શકે અને બધાને રમવાનો સરખો મોકો મળે. ટૂંકમાં કહીએ તો નિયમો જ રમતને સાચી રમત બનાવે છે. હવે જેમ એક નાનકડી રમત માટે નિયમો જોઈએ, તો વિચારો કે આટલા મોટા દેશને ચલાવવા માટે તો કેટલી મોટી નિયમની બુક જોઈતી હશે. બસ આ જ મોટી નિયમની બુક છે આપણું બંધારણ. આ આપણા દેશનો સૌથી મોટો સુપ્રીમ કાયદો છે. તો આજે આપણે આ બુકના કયા કયા પાના ફેરવવાના છે? આપણે જોઈશું કે એના મુખ્ય સિદ્ધાંતો કયા છે, આપણને કયા હક મળે છે, આપણી શું ફરજો છે અને હા, સૌથી મજેદાર વાત કે આ બુક સમય સાથે કેવી રીતે બદલાય છે. ચાલો ત્યારે શરૂઆત કરીએ એ બે મજબૂત પાયાથી જેના પર આપણા આખા દેશની ઇમારત ઊભી છે. આ છે આપણા બંધારણના મુખ્ય સિદ્ધાંતો. સૌથી પહેલો અને સૌથી અગત્યનો પાયો છે લોકશાહી. હવે આ શબ્દ તો તમે ઘણીવાર સાંભળ્યો હશે. એનો સીધો સાદો મતલબ છે લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન. અહીં કોઈ રાજા રાણી નથી, એટલે કે અસલી પાવર તો આપણા જેવા સામાન્ય લોકોના હાથમાં છે. તો ફરક શું પડ્યો? લોકશાહીમાં આપણે વોટ આપીને આપણો નેતા પસંદ કરીએ છીએ. જો એ બરાબર કામ ન કરે તો 5 વર્ષ પછી બીજો નેતા લાવી શકીએ છીએ. જ્યારે રાજાશાહીમાં શું હોય? રાજાનો દીકરો જ રાજા બને, ભલે એને આવડતું હોય કે ન હોય. આપણો બીજો મજબૂત પાયો છે બિનસાંપ્રદાયિકતા. આનો મતલબ બહુ જ સિમ્પલ છે. દેશ માટે, સરકાર માટે બધા ધર્મ એક સમાન છે. કોઈ ધર્મ મોટો નથી, કોઈ ધર્મ નાનો નથી. તમે તમારી શ્રદ્ધા પ્રમાણે કોઈ પણ ધર્મ પાળી શકો છો. એમાં કોઈ રોકટોક નહીં. ચાલો, દેશ કયા સિદ્ધાંતો પર ચાલે છે એ તો સમજાઈ ગયું, પણ એક નાગરિક તરીકે આપણને શું ખાસ મળે છે? કઈ વસ્તુની ગેરંટી મળે છે? તો હવે વાત કરીએ આપણા મૂળભૂત અધિકારોની. આપણું બંધારણ આપણને ટોટલ 6 એવી જોરદાર ગેરંટી આપે છે જેને આપણી પાસેથી કોઈ છીનવી નથી શકતો. આ આપણા પાવરફુલ હક છે. તો કયા છે આ 6 હક? પહેલો છે સમાનતાનો હક. મતલબ કે કાયદાની નજરમાં આપણે બધા સરખા છીએ. કોઈ અમીર, ગરીબ, ઊંચ નીચ નહીં. પછી આવે છે સ્વતંત્રતાનો હક, એટલે કે આપણે ક્યાંય પણ ફરી શકીએ, આપણને જે યોગ્ય લાગે તે બોલી શકીએ. ત્રીજો છે શોષણ વિરુદ્ધનો હક, એટલે કે કોઈ આપણી પાસે જબરદસ્તીથી કામ ન કરાવી શકે. ચોથો ધાર્મિક સ્વતંત્રતાનો હક. પાંચમો સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. અને છેલ્લો 6થો, જે આ બધા હકોનો બોસ છે, બંધારણીય ઇલાજોનો હક. જો ઉપરના કોઈ પણ હકનું પાલન ન થાય તો આપણે સીધા કોર્ટમાં જઈ શકીએ છીએ. હવે આપણને આટલા બધા હક મળ્યા એ તો બહુ સારી વાત છે, પણ શું આપણી કોઈ જવાબદારી નથી બનતી? બિલકુલ બને છે. તો ચાલો હવે વાત કરીએ આપણી મૂળભૂત ફરજોની. એક વાત હંમેશા યાદ રાખજો, હક અને ફરજ એ એક જ સિક્કાની બે બાજુ જેવું છે. જેમ બંધારણ આપણને અધિકાર આપે છે, એમ આપણી પાસે દેશ માટે કંઈક કરવાની અપેક્ષા પણ રાખે છે. તો આપણી ફરજોમાં શું શું આવે? જેમ કે આપણા રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતને માન આપવું, બધા લોકો સાથે હળીમળીને રહેવું, ભાઈચારો રાખવો, આપણા દેશનો જે મહાન વારસો છે એને સાચવવો, આપણી આસપાસના પર્યાવરણનું ધ્યાન રાખવું અને હા, અંધશ્રદ્ધા છોડીને વૈજ્ઞાનિક વિચારસરણી અપનાવવી. આ બધું કરવું એ આપણી ફરજ છે. ચાલો હવે એક બહુ જ રસપ્રદ વાત કરીએ. તમને શું લાગે છે, બંધારણ એકવાર લખાઈ ગયું એટલે પતી ગયું? એમાં ક્યારેય કોઈ ફેરફાર ન થઈ શકે? ના, એવું બિલકુલ નથી. જેમ સમયની સાથે સાથે ક્રિકેટના નિયમોમાં પણ ફેરફાર થાય છે ને, બસ એવી જ રીતે દેશની જરૂરિયાતો પણ સમય સાથે બદલાય છે. એટલે જ આપણા બંધારણને જીવંત દસ્તાવેજ કહેવાય છે. મતલબ કે એમાં જરૂર પડે તો સુધારા કરી શકાય છે. આપણે બે મસ્ત ઉદાહરણ જોઈએ.
1976માં જે મૂળભૂત ફરજોની આપણે વાત કરી એને બંધારણમાં ઉમેરવામાં આવી હતી અને 1989માં એક બહુ મોટો ફેરફાર થયો. વોટ આપવાની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરી દેવામાં આવી, જેથી દેશના વધુને વધુ યુવાનો સરકાર બનાવવામાં પોતાનો ફાળો આપી શકે. તો ટૂંકમાં કહીએ તો આપણા બંધારણ વિશે જાણવું એ ખાલી પરીક્ષામાં માર્ક્સ લાવવા માટે જરૂરી નથી, પણ એક જાગૃત અને સારા નાગરિક બનવા માટે પણ એટલું જ જરૂરી છે. આ આપણને આપણા પાવર અને આપણી જવાબદારી બંને યાદ કરાવે છે. તો છેલ્લે હું તમને બધાને એક સવાલ પૂછવા માંગુ છું. બંધારણે તો આપણને એક સરસ રસ્તો બતાવી દીધો છે, પણ એ રસ્તા પર ચાલીને એના આદર્શોને જીવંત કોણ રાખશે? આપણે સૌ. તો જરા વિચારો કે તમે રોજે રોજ એવું શું કરી શકો જેથી સમાનતા, ભાઈચારો અને દેશપ્રેમ જેવા આદર્શો જળવાઈ રહે. આના પર વિચાર જરૂર કરજો. ભાવિન સોની સાથે ભણવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.